हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय अंबे। केम छो बधा? मजामां जशो। आपणा नवा दिवसना नवा विडियोमां तमारुं स्वागत छे। दिवाबत्ती ने पूजा पाठ ने बधुं आपणे करी लीधुं छे ने विडियोनो स्टार्ट करी दीधो छे। भगवानना दिवाबत्ती पूजा पाठ कन्टिन्यू करो अमारा ब्लॉगमां। अने आजे छे गणेश चौथ। जे गुजराती ने काठियावाड़ी बधा हशे ने काठियावाड़ी ए लोकोना घरे आज लाडवा हशे ने गणपति दादा ने जमाड़े ने गणपतिनी पूजा थाय। गई काले हती अखात्रीज। चालो मित्रों मळीए, बधाने गणेश चौथनी शुभकामना। चालो मित्रों, जो आपणे अत्यारे मुठिया तळाय छे, लाडवा बनाववाना छे। आज आटला बाकी छे। दाळ बफाई जशे, शाक तैयार थई जशे, भात तैयार थई गया छे। चालो मित्रों, हवे आपणे अत्यारे दाळ ने भात बफाई गया छे, शाक बनी गयुं छे बटेकानुं अने आ मुठिया तळाय छे। मुठिया એટલા તળીને પછી આપણે लाडवा बनावशुं। અને આજે છે ગણેશ ચોથ એટલે આપણે ગણપતિ દાદાને જમાડવાના હોય। આપણે કાઠિયાવાડી હોય એ લોકોને હોય ઘરે, અને જે કોઈ બીજા ગુજરાત હોય, કોઈ આ બાજુ યુપી બાજુના હોય, કોઈ આમ દિલ્હી બાજુના, એ લોકોને આપણી આ ગણેશ ચોથનું કાંઈ મહત્ત્વ ના હોય। અને આપણે સી બધા કાઠિયાવાડીને જે ખેડૂત પુત્ર હશે એ લોકોના ઘરે તો આજ ચોક્કસ ગણપતિ દાદાને લાડવા જમાડીને પછી જમે અને ગણપતિ દાદાની પૂજા કરે। આજ ગણેશ ચોથ કહેવાય। जे महाराष्ट्र बाजूना ने दिल्ली में ई बाजू होय ने बधा बॉम्बेवाळा ई लोको छे ने ई ओली जे भाद्रव महीना में गणेश चौथ आवे ने ई माने ने आपणे आ होय जे काठियावाड़ी छे ने ई लोको। चालो मित्रों मळीए हवे कन्टिन्यू। चालो मित्रों, हवे आपणे आज लाडवा वाळवानी तैयारी थई गई छे। गुड़ खांड आ छे लाडवा। आपणे जे मुठिया तळ्या हता एने मिक्सर में पीसीने અને આ છે ઘી। ચાલો મિત્રો, હવે આપણે અત્યારે લાડવા વાળીને પછી મળીએ ને પછી ગણપતિની પૂજા કરવાની છે। 11:30 થઈ ગયા છે, હવે મોડું થશે પછી। ચાલો હવે આપણે લાડવા વાળી લઈએ। લાડવા વાળીને પછી મળીએ। ચાલો મિત્રો, આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે। આ ગણપતિ દાદાને ઝારવાના છે અને આ આપણે પ્રસાદ લેવાનો છે। ચાલો मित्रों, हवे आपणे गणपतिनी पूजा ने करी लई अने लाडवा झारी लई, भगवानने थाळ धराई दई अने पछी बीजुं आपणे आगळ कन्टिन्यू काम करी। चालो मित्रों, हवे आगळ कन्टिन्यू करो। चालो मित्रों, आपणे गणपतिनी पूजा करवानी छे। गणपतिने नवड़ाई चालो मित्रों, हवे आपणे आ छे पंचामृत, ई गणपति दादा नवड़ावाना छे। पछी नाखवानुं छे पाणी, नवड़ावाना छे दादा। पछी आ छे गंगाजळ, गंगाजळथी नवड़ावाना छे दादा। गणपति दादा ने आपणे नवड़ाई दीधा छे। चालो मित्रों, आपणे जो गणपति दादानो पूजा करी लीधी छे अने आ भगवानने थाळ धराई दीधो छे। चालो तमे बधा दर्शन करी लो। आजे गणेश चौथ छे एटले ચાલો હવે આપણે બધી પ્રસાદી લઈ લઈએ। ગણપતિ દાદાની પૂજા થઈ ગઈ છે આપણે। ચાલો મિત્રો, જમવા આજે જો લાડવા બનાવ્યા છે। લાડવા છે, બટેકાનું શાક
દાળ છે, ભાત, દાળ ભાત, શાક. ચાલો બધા જમવા. આજે ગણેશ ચોથ છે એટલે લાડવાની પ્રસાદી. ચાલો બધા જમવા. તાળું લીધું? હાલો બંધ કરી દો વિડીયો. ચાલો મિત્રો, હવે આપણે અત્યારે જવાનું છે મેરેજમાં. ચાલશે તમારું એ મારી તો છે ચાલો મિત્રો. આ બેનું છે એમની પાછળ જો બધા જમે છે. ભાઈ હું કે જો એકલા ખાવ તો તમારે થોડું કામ પતે પછી વાંધો નહીં જાય. મારે જ જમવાનું મોડું હોય. મિત્રો હવે અમે મેરેજમાં થઈ ગયા એટલો તડકો લાગે છે બહાર. તોબા તોબા. દરવાજા તો બંધ કરવા પડશે. તડકાના બધું બંધ રાખીને એટલે ઘરમાં છે ને અંધારું અંધારું લાગે. એસી ચાલુ કરી દી. કેવા ગાલ લાલ લાલ દેખાય. તડકો જેવો છે. ચાલો હવે ભાઈ પંખો ઘડીક વાર બંધ કરી દઈએ આપણે. પાણી બાણી પી લઈએ. ચાલો કન્ટિન્યુ કરો મારા બ્લોગમાં. મળીએ પછી આગળ. તમને કંઈક અલગ જ હશે અમારું આજે. ચાલો મિત્રો, આપણે નાસ્તામાં બનાવવાના છે તીખા ચકરી. જો આપણે બધું તૈયાર કરી લીધું છે. જો મિત્રો, આપણે મસાલાવાળો તીખો લોટ બાંધેલો છે. બધા મસાલા કરેલા ના છે ને કાતરથી કાપીને બનાવ્યા છે. આનું આપણે લુવા વાળીને એવું લાંબુ મોટું આટલું આમ ચોરસ કરી નાખવાનું. અને પછી આ કાતરથી કાપેલા છે. અને જો આ તળી ગયા છે તીખા નમકીન કે ને તીખી નમકીન.
મીઠું, મરચું ને હળદર ને ધાણા જીરું, પછી તલ નાખવાના અને કસૂરી મેથી નાખવાની અને કડક લોટ બાંધીને રોજે ભાખરી ખાઈ છે ને કંટાળો આવી ગયો છે એટલે આજે મેં કંઈક નવીન બનાવી. ગરમ છે ને તો ગરમ લાગે છે. સરસ થઈ ગયા. માને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. શુભ સવાર બધાને યુટ્યુબ ફેમિલી. ચાલો આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધું છે. દીવબત્તી ને પૂજા પાઠ ને બધું આપણું થઈ ગયું છે. હવે આપણે બનાવશું ચા નાસ્તો. ચાલો મિત્રો, હવે આપણે અત્યારે ચા મૂકી છે અને હવે નાસ્તો બનાવી લઈ પછી મળીએ. કન્ટિન્યુ કરો મારા નવા બ્લોગમાં. તૈયાર થઈ ગયો છે પિંકર. 8:30 થઈ ગયો. ઊભો થાલ, હાલો ચા પીવા. ચાલો મિત્રો, જો આપણે હવે બધું વાસી કામ પતી ગયું છે. એકદમ ચોખ્ખું જટ થઈ ગયું. કપડાં બપડા સુકાઈ ગયા, વાસણ ઉઠી ગયો છે અને અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે. તુષારભાઈ દ્વારકાથી આવી ગયા છે. કેટલો કાળો થઈ ગયો, કાળો પડી ગયો ને વીલડા જેવો. દરિયામાં ના દેવું જ ના એ તો પાણી હા મજા ગમતી કાઢી દરિયા નાવા દે. પાણી જવા ગરાવું જે આવીને બેઠા જ છે. જે શુક્રવારે 5 વાગે અહીંથી નીકળ્યા હતા અને આજ સોમવાર છે. 12 વાગે ઘરે પહોંચી. મજા આવે. હા, ફરવાની જ મજા આવે. અમદાવાદમાં કેમ પૈક કોઈ મહેનત કરવી જરાય નહીં. હમું ટાઈટ હોય બોલી બોલો. ચાલો શું લાગે પ્રસાદી? હા કાનાની વાત મારા કાનાજીના વાત ભગવાનની બધી વાઘાની જ દુકાન. સરસ. ચાલો મિત્રો, કન્ટિન્યુ કરો. હવે અમારે જમવા બેસવાનું છે. સારું, ચાલો જમવા બેસીને મળીએ. હવે કરશે તુષારભાઈ બ્લોગ. આપણો અત્યારે કામ બધું ફિનિશ થઈ ગયું છે. ટિફિન થઈ ગયું. કાંઈ નહીં, ખાઈને સુઈ જવાનું, બીજું શું હોય હવે. હા, ખાઈને સુઈ જવાનું. સાંજે ઉઠીને પછી કરશે ચાલો બ્લોગ પાસે. ચલો મિત્રો, आता मम्मी बनावे છે આલુ પરોઠા. મમ્મી હા, આ આલુ પરોઠા બનાવો. આલુ પરોઠા આલુ પરોઠા એક બની ગયો ચડે ના, બીજો બનાવું છે. મસાલો ભરી सर मनोज इस कमरे में था, कोई ना कोई वजह तो जरूर है। हाँ, तभी तो सीधे इसी कमरे में है। किस लिए आए हो यहाँ पे? ચાલો બધા આલુ પરોઠા ખાવા.